વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ઓક્સિજન અણુ માટેનો શક્તિ સ્તર આલેખ ભણી ચૂક્યા, બરાબર. હવે તેવી જ રીતે ઓક્સિજન અણુ આયન એટલે કે O2+ માટેનો શક્તિ સ્તર આલેખ અહીંયા ભણીએ. અહીં O2 અણુમાંથી એક ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત થાય છે, એટલે O2+ બને છે. O2 એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે O2+ બને છે. આથી ઇલેક્ટ્રોન પ્રતિબંધકારક અણુ કક્ષકમાંથી દૂર થાય છે તથા 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય છે. અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. જોઈ શકાય છે કે અહીંયા O2+ ની 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે, તો તેની ઇલેક્ટ્રોનીય ગોઠવણી આપેલી છે કે σB2s ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, σB2s ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, σ*2s ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, σB2pz ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, અને πB2px ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, અને πB2py ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, અને π*2px ની અંદર પણ 1 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એટલે ટોટલ અહીં 15 ઇલેક્ટ્રોનની આ રીતે ગોઠવણી થાય છે, જે આપણે O2 અણુની અંદર ભણી ચૂક્યા હતા તેના શક્તિ સ્તર આલેખની અંદર. એવી જ રીતે O2+ પણ આ રીતેની ગોઠવણી થશે, એટલે કે π*2px ની અંદર એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે, બરાબર. તેનો બંધ ક્રમાંક કેવો હોય છે? =1/2. બંધકારક આણ્વિક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 8 છે, અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એટલે 2.5 તેનો બંધ ક્રમાંક થશે, બરાબર. અહીંયા તેની ઇલેક્ટ્રોન રચનાની અંદર જોઈ શકાય છે કે બંધકારક આણ્વિક કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 8, અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, બરાબર. O2+ નો બંધ ક્રમાંક O2 અણુ કરતાં વધારે હોવાથી તે આયનની સ્થિરતા અને વિયોજન શક્તિના મૂલ્યમાં વધારો કરે છે, બરાબર. પરિણામે તેની બંધ લંબાઈ 112 pm અને બંધન શક્તિ 125 કિલોકેલરી પ્રતિ મોલ હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અહીંયા π*2px ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે, જેની કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એટલે તે કેવો ગુણધર્મ ધરાવે છે? અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તેવી રીતે કેટલાક અણુ અને આયનોના શક્તિ સ્તર આલેખ ભણી શકાય, જેવા કે સુપર ઓક્સાઇડ O2-, પેરોક્સાઇડ O2-2 અને ફ્લોરિન અણુ એટલે કે F2 માટે. એવા કેટલાક અણુ અને આયનો માટેના શક્તિ સ્તર આ રીતે ભણી શકાય. તે સુપર ઓક્સાઇડ માટે જોઈએ તો O2 અણુમાં એક ઇલેક્ટ્રોન ઉમેરતો જોવા મળે છે. અહીંયા O2- એટલે શું થાય? એક ઇલેક્ટ્રોન ઉમેરાય, એટલે O2+ ઇલેક્ટ્રોન O2 ઉમેરાતો ઇલેક્ટ્રોન પ્રતિબંધકારક આણ્વિક કક્ષકમાં દાખલ થતો હોવાથી તે બંધ ક્રમાંકમાં ઘટાડો કરે છે. શું કરે? અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે આણ્વિક કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય, એટલે તે કેવો ગુણધર્મ ધરાવે છે? અહીંયા પ્રતિબંધકારક, બરાબર. આ આયનનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ જોઈએ તો O2- એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે, બરાબર. σB2s2, σ*2s2, σB2px2, πB2px2 πB2py2, π*2px2 π*2py1, બરાબર. તેનો બંધ ક્રમાંક કેટલો થશે? =1/2. 8 - 5 =1.5. અહીંયા તેનો બંધ ક્રમાંક O2- નો 1.5 થશે. O2 અણુ કરતાં O2- ની બંધન શક્તિ ઓછી હોય છે તથા બંધ લંબાઈ વધુ હોય છે, જે આપણે ભણી ચૂક્યા. હવે પેરોક્સાઇડ O2-2. O2 અણુમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાતા પેરોક્સાઇડ આયન O2- બને છે. આ ઉમેરાતા બંને ઇલેક્ટ્રોન પ્રતિબંધકારક આણ્વિક કક્ષકમાં દાખલ થાય છે, અને તેનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ નીચે મુજબ જોઈ શકાય કે O2-2 માટે તેનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ શું છે? σB2s2, σ*2s2, σB2px2, πB2px2 πB2py2, π*2px2 π*2py2. અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે, બરાબર. એટલે કે σ*2py ની અંદર 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે.
તેનો બંધ ક્રમાંક જોઈએ તો 1/2 8 - 6 = 1, એટલે કે પેરોક્સાઇડનો બંધ ક્રમાંક કેટલો જોવા મળે છે? 1 જોવા મળે છે. પેરોક્સાઇડનો બંધ ક્રમાંક સૌથી ઓછો છે, આથી તે સૌથી વધુ અસ્થિર આયન છે, બરાબર, અને તેની વિયોજન ઉષ્મા પણ સૌથી ઓછી થશે. પણ બંધ લંબાઈ સૌથી વધુ હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરીને કારણે તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અહીંયા આ અણુની અંદર, એટલે કે પેરોક્સાઇડ અણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ જોવા મળતો નથી, બરાબર. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. તેથી તે એવો ગુણધર્મ ધરાવે છે, પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તેવી જ રીતે ફ્લોરિન અણુ માટે, એટલે કે F2, અહીંયા ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, બરાબર. તેની ઇલેક્ટ્રોન રચના જોતા 1s2 2s2 2px2 2py2 2pz1 છે, બરાબર. આથી ફ્લોરિન અણુમાં કુલ 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા કરી ચૂક્યા, જેમ O2 માટે કરી તેવી જ રીતે. તેનો શક્તિ ઇલેક્ટ્રોનનો વિન્યાસ જોઈએ તો σb2s2 σ*2s2 σb2p z2 πb2px2 = π*2py2 σ*π*2px2 = π*2py2, બરાબર. આવી જ રીતે કે અહીં આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનીય અયુગ્મિતની ગેરહાજરી છે, એટલે કે પેરોક્સાઇડની જેમ જ કે અહીંયા સંપૂર્ણ રીતે યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી, બરાબર. એટલે આ અહીં પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. F2 અણુ કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય. અહીંયા બે ફ્લોરિન વચ્ચેનો બંધ લંબાઈ 1.6 એંગસ્ટ્રોમ કરતાં વધુ છે અને બંધન શક્તિ 36 kcal/mol છે. F2 અણુ માટેનો શક્તિ સ્તર આલેખ ભણીએ. તેવી જ રીતે N2 અણુ માટે પણ શક્તિ સ્તર અહીંયા આપેલો છે. અહીંયા નિયોનના પરમાણુ ક્રમાંક Z = 10 છે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2px2 2py2 2pz2. F2 અણુની જેમ જ અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. એટલે આ પણ કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રતિબંધ આણ્વીય કક્ષક જોવા મળે છે, બરાબર. અહીં Ne2 અણુના કુલ 20 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય, બરાબર. એનું અહીંયા ઇલેક્ટ્રોનની કક્ષકોની ગોઠવણી આ રીતે થાય છે. બંધકારક તથા પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન સરખા હોવાથી તેનો બંધ ક્રમાંક 0 થશે. આથી નિયોનનું દ્વિપરમાણુ અણુ તરીકે હોવું શક્ય છે. શું છે? તેની બંધકારક તથા પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન સરખી હોવાથી તેનું મૂલ્ય શું થશે? એટલે કે બંધ ક્રમાંક અહીંયા 0 થશે, જે આપણે અહીંયા શક્તિ સ્તર આલેખની અંદર જોઈ શકાય છે. અહીં F2 અણુનો શક્તિ સ્તર આલેખ જોઈએ તો 2s કક્ષક F અણુ બંને બાજુ આવેલા છે, બરાબર. અહીંયા આણ્વીય કક્ષકની અંદર પોતાના એક ઇલેક્ટ્રોન શું કરશે? દાખલ કરશે. એટલે BMOની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે, એટલે કે સિગ્મા 2sની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાશે અને 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન, એટલે કે એક ઇલેક્ટ્રોન કોની અંદર દાખલ કરશે? અહીંયા σ*2sની અંદર દાખલ થશે, એટલે કે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકની અંદર ભરાશે. તેવી જ રીતે px py pz ની અંદર px અને py ની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા છે અને pz કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. તો px અને py કક્ષકોમાંના એક ઇલેક્ટ્રોન σb2pz ની અંદર દાખલ થશે, બરાબર. એટલે કે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની અંદર દાખલ થશે અને બીજા એક ઇલેક્ટ્રોન πb2px અને πb2py ની અંદર દાખલ થતાં અહીંયા આણ્વીય કક્ષકની અંદર સંપૂર્ણ રીતે યુગ્મન થતું જોવા મળે છે. અહીંયા તેવી જ રીતે π*2px π*2py ની અંદર પણ યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે કે સંપૂર્ણ કક્ષકો ભરાયેલી છે. ખાલી પડેલી કક્ષક σ*2px કક્ષક ખાલી જોવા મળે છે, બરાબર. અહીં F2 અણુ માટેનો બંધ ક્રમાંક 1 જોવા મળે છે, બરાબર. અહીંયા ડાયામેગ્નેટિક બોન્ડ ધરાવે છે. તેવી જ રીતે નિયોન માટેનો શક્તિ સ્તર આલેખ જોઈએ તો 2s કક્ષકમાંથી પોતાના એક ઇલેક્ટ્રોન
BMOની અંદર દાખલ કરશે અને સામે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકની અંદર દાખલ કરશે, એટલે કે પોતાના બે ઇલેક્ટ્રોન સિગ્મા B2Sની અંદર ભરાયેલા જોવા મળે છે અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષકની અંદર સિગ્મા સ્ટાર 2Sની અંદર પણ બે ઇલેક્ટ્રોન જોવા મળે છે. તેવી જ રીતે ઉપરની શક્તિના કક્ષકો જોઈએ તો 2px 2py અને 2pz 2px 2py અને 2pz બંને બાજુ નિયોનના ઇલેક્ટ્રોનની ગોઠવણી સંપૂર્ણ રીતે થયેલી છે, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ જોવા મળતો નથી. બરાબર, તો જોઈએ સિગ્મા B2pz ની અંદર બે ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા છે અને પાઈ B2px પાઈ B2py ની અંદર પણ બે એટલે કે 4 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા જોવા મળે છે. તેવી જ રીતે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકની અંદર જોઈએ એટલે કે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py ની અંદર પણ 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે અને સિગ્મા સ્ટાર 2pz ની અંદર પણ બે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે. એટલે અહીં આ અણુની અંદર શું છે, સંપૂર્ણ રીતે કક્ષકો ભરેલી જોવા મળે છે. બરાબર, તેનો બંધ ક્રમાંક કેટલો થશે? 1 જોવા મળે છે, એટલે કે 8 એટલે કે અબંધકારક આણ્વિક કક્ષક અને પ્રતિબંધકારક આણ્વિક કક્ષકની અંદર સરખા ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે, એટલે એનો બંધ ક્રમાંક કેવો છે? 0 બરાબર છે, એટલે કે 1 જોવા મળે છે. બરાબર, તેવી જ રીતે હવે આગળની થિયરી ભણીએ. વિષમાંક દ્વિપરમાણુ અણુ માટેના શક્તિ સ્તર આલેખ ભણીશું. બરાબર, અહીંયા જ્યારે અણુમાં રહેલા બંને પરમાણુ સમાન હોય ત્યારે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી છે? સમાન રીતે થાય છે. પરંતુ જ્યારે બે પરમાણુ અસમાન હોય ત્યારે તેમની વિદ્યુત ઋણતા જુદી જુદી જોવા મળે છે. પરિણામે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની વહેંચણી પણ કેવી થશે? જુદી જુદી રીતે થશે. જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તે પરમાણુ કક્ષકોની નીચી શક્તિ સપાટી દર્શાવવામાં આવે છે, કારણ કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તે પરમાણુ કક્ષકો કેન્દ્રની વધુ નજીક જોવા મળે છે. બરાબર, અહીંયા જોઈએ CO અણુ માટે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો તેની ઇલેક્ટ્રોન રચના જોતા 1s2 2s2 2px1 2py1 ને 2pz0 જોવા મળે છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો 1s2 2s2 2px2 2py1 2pz1. બરાબર, વિષમાંક દ્વિપરમાણુ અણુ COમાં C તથા O પરમાણુની પરમાણ્વીય કક્ષકોની શક્તિ ભિન્ન ભિન્ન જોવા મળે છે. બરાબર, આ કક્ષકોની શક્તિ કેવી જોવા મળે છે? ભિન્ન ભિન્ન જોવા મળે છે. ઓક્સિજનની શક્તિ સપાટી કાર્બનની શક્તિ સપાટી કરતાં કેવી છે? નીચી છે અથવા ઓછી શક્તિવાળી અને વધારે સ્થાયી હશે. કાર્બનના સંયોજકતા કોષમાં 4 તથા ઓક્સિજનના સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન, એટલે કે કુલ 10 ઇલેક્ટ્રોન નવી આપેલી આણ્વિક કક્ષકોમાં ભરવામાં આવશે. અહીંયા કાર્બનની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4, એટલે કે S કક્ષકના 2 ઇલેક્ટ્રોન, PX કક્ષકનો 1 ઇલેક્ટ્રોન ને PY કક્ષકનો 1 ઇલેક્ટ્રોન, એટલે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. જે કાર્બનના સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન, તેવી જ રીતે ઓક્સિજનના કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. બરાબર, X કક્ષકના 2, PX PY અને PZ કક્ષકના 4, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા. તેવી જ રીતે ટોટલ 10 ઇલેક્ટ્રોનની નવી આપેલી આણ્વિક કક્ષકોમાં ભરવાના થશે. CO અણુનો શક્તિ સ્તર આલેખ દર્શાવેલ છે કે તેમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે, આથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે. શું છે અહીંયા? CO અણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી નથી, એટલે તે કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર, CO અણુનો બંધ ક્રમાંક જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 6/2 બરાબર કેટલું થશે? 3. CO અણુનો બંધ ક્રમાંક 3 જોવા મળે છે. CO અણુમાં કાર્બન C અને ઓક્સિજન O વચ્ચે ત્રિબંધ આવેલા હશે, એટલે કે C3 બોન્ડ O. શક્તિ સ્તર આલેખ અનુસાર CO અણુનો વિન્યાસ જોઈએ તો સિગ્મા B to S2 સિગ્મા સ્ટાર 2S2 સિગ્મા B to PZ2 પાઈ B to PX2 ઇઝ ઇક્વલ ટુ પાઈ B to PY2. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી? 2 4 5 6 7 8 9 10, ટોટલ 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે. બરાબર, અહીંયા અણુના વિન્યાસની અંદર COમાં CO એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ
1.128 એંગસ્ટ્રોમ છે અને બંધન શક્તિ 225.8 કિલો કેલરી પ્રતિ મોલ છે. હવે વિષમ પરમાણ્વીય સીઓનો શક્તિ સ્તર આલેખ જોઈએ તો બરાબર, સીઓનો શક્તિ સ્તર આલેખ જોઈએ તો બે દ્વિપરમાણુ અણુઓ એટલે કે અહીંયા પરમાણુ જુદા જુદા છે સી અને ઓ, એટલે આ બાજુ કાર્બનના ઇલેક્ટ્રોનની રચના કરેલી છે અને અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોનની રચના કરી છે. એટલે કે કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન? 4, એટલે કે 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને px અને pyની અંદર 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે કે આ રીતે તેની ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે. આ બાજુ જોઈએ તો ઓક્સિજનના 2sની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, pxની અંદર પણ 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે અને py અને pxની અંદર 1 ઇલેક્ટ્રોન આવેલો છે. એટલે અહીં ટોટલ કુલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે. તો તેનો આણ્વીય કક્ષકની અંદર જોતા બંને બાજુના 2s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે બરાબર, એટલે કે BMOની અંદર 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાય છે સિગ્મા બી 2sની અંદર. તેવી જ રીતે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકની અંદર જોતા એટલે કે સિગ્મા સ્ટાર 2sની અંદર પણ 2 સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે px pyના અંદર 1 ઇલેક્ટ્રોન આવેલો છે, એટલે 1 ઇલેક્ટ્રોન સિગ્મા બી ટુ પી એક્સની અંદર દાખલ થશે અને ટુ પી એક્સના 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન સિગ્મા બી ટુ પી ઝેડની અંદર દાખલ કરશે. એટલે કે સિગ્મા બી ટુ પી ઝેડ એ સંપૂર્ણ રીતે અહીંયા જોવા મળે છે બરાબર. હવે પી ટુ પી વાય અને બીજું ટુ પી એક્સમાંનો 1 ઇલેક્ટ્રોન પણ અહીંયા પાઈ બી ટુ પી એક્સની અંદર ગોઠવાશે અને પાઈ બી ટુ પી વાયની અંદર ગોઠવાશે 1 ઇલેક્ટ્રોન. અને અહીં પીઝેડ કક્ષક કાર્બનનો પીઝેડ કક્ષક કેવો છે? 0 જોવા મળે છે અને ઓક્સિજનનો પીઝેડ કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તો શું થશે? એ પણ પીએક્સ અને પીવાયની અંદર આ દાખલ થશે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન સંપૂર્ણ યુગ્મન કરે છે બરાબર. અને પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય એટલે કે પ્રતિબંધ આણ્વીય કક્ષકો અહીંયા ખાલી જોવા મળે છે. સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ એ પણ ખાલી જોવા મળે છે. આ રીતનો સીઓ શક્તિ સ્તર આલેખની ગોઠવણી ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે થાય છે જે આકૃતિની અંદર જોઈ શકાય છે બરાબર. હવે એનો અણુ માટે જોઈએ તો NO નાઇટ્રોજન અને ઓક્સિજન માટે જોઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક અહીંયા 7 છે બરાબર. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 છે બરાબર. તેવી જ રીતે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેવો છે? 8 છે. તો તેની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો 1s2 2s2 2px2 2py2 2py1 2pz1 છે બરાબર. તો અહીં એનો અણુમાં કુલ 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે છે. સંયોજકતા કક્ષામાં Nમાં 5 તથા ઓક્સિજનના 6 મળી કુલ 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે છે. આ અણુનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ જોઈએ તો સિગ્મા બી 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા બી 2pz2 પાઈ બી 2px2 પાઈ બી 2py2 અને પાઈ સ્ટાર 2px1. અહીંયા પ્રતિબંધકારક આણ્વીય કક્ષક એટલે કે પાઈ સ્ટાર ટુ પી એક્સની અંદર 1 ઇલેક્ટ્રોન જોવા મળશે બરાબર. અહીંયા એનોનો બંધ ક્રમાંક જોઈએ તો 1/2 8 - 3 બરાબર 2.5 જોવા મળે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે અહીંયા અણુ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એનો અણુ કેવો ગુણધર્મ ધરાવશે? અણુચુંબકીય, કારણ કે તેની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું જોવા મળે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે બરાબર. એટલે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એનોનો શક્તિસ્તર આલેખ જોઈએ આપણે બરાબર. એનોનો શક્તિસ્તર આલેખ જોતા નાઇટ્રોજનની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે? 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે બરાબર. અહીંયા નાઇટ્રોજનની 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળે છે. તો તેના આલેખમાં જોતાં માલુમ પડે છે કે 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. px py અને pzની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે કે ટોટલ 5 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના ગોઠવાયેલા જોવા મળે છે. તેવી જ રીતે
ઓક્સિજન માટે ઓક્સિજનની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર. અહીંયા 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, 2pxની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, અને py અને pzની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે, બરાબર. તો હવે તેના આણ્વીય કક્ષકોની અંદર જોઈએ એનો અણુ માટે, બરાબર. તો BMOની અંદર એટલે કે સિગ્મા B2sની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પ્રતિબંધકારક આણ્વીય કક્ષક એટલે કે સિગ્મા સ્ટાર 2sની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય છે, એટલે ટોટલ અહીં 4 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ગોઠવાય છે. ત્યારબાદ px py અને pzમાંના એક ઇલેક્ટ્રોન અહીં સિગ્મા B2pz, પાઈ B2px અને પાઈ B2pyની અંદર ત્રણેય એક ઇલેક્ટ્રોન ગોઠવાતા હશે, અને 2px માંના પણ એક ઇલેક્ટ્રોન અહીં દાખલ થાય છે, બરાબર. એટલે સિગ્મા B2pzની અંદર પણ 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે, અને પાઈ B2px પાઈ B2pyની અંદર પણ સંપૂર્ણ રીતે એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2pyની અંદર પણ એક ઇલેક્ટ્રોન જોવા મળે છે, અને સિગ્મા સ્ટાર 2pz ખાલી કક્ષક જોવા મળે છે. અહીં ટોટલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે જોવા મળે છે, બરાબર. ત્યારબાદ NO+ આયન માટે જોઈએ તો NO+ નો શક્તિસ્તર આલેખ COના શક્તિસ્તરને સમાન હશે, કારણ કે NO+ માં તેનો બંધ ક્રમાંક કેટલો છે? 3. NO+ આયનની પ્રકૃતિ પ્રતિચુંબકીય થશે. તે કેવો ગુણ ધરાવશે? પ્રતિચુંબકીય. અહીં નોંધ આપેલી છે, વિષમ કેન્દ્રીય પરમાણુના પરમાણ્વીય કક્ષકો એટલે કે એઓના શક્તિસ્તર અસમાન હોય છે, બરાબર. આથી નવી રચાતી MO એટલે કે આણ્વીય કક્ષકમાં એક પરમાણુ એટલે કે AO એટલે કે પરમાણ્વીય કક્ષકોનો ફાળો બીજા પરમાણુ કક્ષકો કરતાં કેવો હશે? વધુ હશે, તથા MOમાં હાજર રહેલા ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુમાં વધુ સમય રહેશે નહીં, કારણ કે થોડાક પ્રમાણમાં વીજભાર ડેલ્ટા પ્લસ ને ડેલ્ટા માઇનસ ઉત્પન્ન થાય છે, તથા દ્વિધ્રુવનું નિર્માણ થાય છે. આમ સહસંયોજક બંધમાં આણ્વિક બંધનું લક્ષણ જોવા મળે છે, જેને આણ્વીય કક્ષક ચિતારમાં સ્પષ્ટ કરેલ છે, બરાબર. અહીંયા આપણો રાસાયણિક બંધન યુનિટ પૂરો થાય છે, બરાબર.